આજની કદાચ યુવા સંઘ હશે અને જો એ પોતાના માર્ગથી વિપરીત થઈ હશે તો મારે તમને એક એવું લગ્ન થઈ ગયા પછી તમારા પત્ની કદાચ વિધવાનું જીવન ભોગવે તો તમને કાંઈ ફેર પડતો નથી. તમારા મા બાપ એ આખી જિંદગી તમારી ઉપર ગર્વ કર્યો છે કે હા હા મારે ઘરે આંગણે દીકરો છે, અને છેલ્લે અંતકાળ એનો કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર નિર્ભર ન રહે. અને ઠીક, હવે આની કરતાં તો પાણો જન્મો હોત તો સારું હતું. મા બાપ આવો નિશાવો નાખે તોય તમને કાંઈ ફેર નથી પડતો, અને તમારા દીકરા કે દીકરીઓ હોય ને એની પાછળના નામ જે હોય ને એ સ્વમાં પરિવર્તિત થાય ને તોય તમને કાંઈ ફેર નથી પડતો. સાહેબ, તો જ તમે વ્યસન કરો, બાકી વ્યસન તમે એક બાજુ ન મૂકી દો. અને પાટીદાર એટલે પાણીદાર પાટીદાર, અને પાટીદારને આ વ્યસન નામની વસ્તુ, આ વ્યસન નામની બલા ખપે જ નહીં. એની અંદર કદાચ આરેડી આવતી હોય, વિમલ આવતી હોય, બગડીયો માવો આવતો હોય, એમાં લાલ લીલું પીળું પાણી જે પણ તમે કહો એ આવતું હશે, પણ સાહેબ વ્યસન નહીં વ્યસન છે. એ કફન કેદી ઓઢાડી દે એની ખબર નથી. અને ડૉક્ટર સાહેબ એવું કહે છે ને કે ચોથા સ્ટેજનું, ત્રીજા સ્ટેજનું કેન્સર છે, અને તે દિવસે માથા દિવાલની માથે પછાડો ને તો એ ખબર નહીં પડે કે હવે જવું ક્યાં. અને આવા બહુ નજીકથી મેં પરિવારોને જોયા છે સાહેબ. અને વ્યસનની અંદર, ધૂનની અંદર જે માણસ હોય ને એ પરિવારનું, પત્નીનું, બાળકોનું, મા બાપનું ક્યારેય હિત ન ઈચ્છી શકે. પણ વાત હું એ કરું છું કે ઘરનો કદાચ મોભી હોય અને તમારી ઉપર ઘરનું કરતા હરતા ઘરના પાલનની જવાબદારી હોય તો બાપ બે હાથ જોડીને અહીંયા કહેજો. આ 13મી ઓગસ્ટ અને હમણાં 79મો સ્વતંત્રતા દિવસ આવશે, અને આ મોટી વિરાણીના કાર્યક્રમની અંદરથી મને શું મળ્યું? હું મારું હું આર્થિક યોગદાન આપી શકો? કાંઈ ન આપ્યું હોય ને તો બાપ તમારું જે માવો હોય, આરએમડી હોય, વિમલ હોય, કદાચ લાલ પીળું પાણી હોય ને એને ઘા કરીને જાજો. આ ધરતી શૂરવીરતાની ધરતી છે. આ ધરતી તમને અંદરથી નવી ઉર્જા આપે કે બાપ તું એના વગરનો રહી શકે છે. એવું નથી કે એની લત છે, એની વગરનું પણ રહેવાય છે. પણ વાત તમને હું કરું છું કે આ ઘરનો આર્થિક મોભી કેવો હોય. આર્થિક મોભીની મેં જ્યારે તમને એક ઉદાહરણ તરીકે વાત કરી કે આની વગરનો હોય, પણ તમે જોજો ખરેખર કે આર્થિક મોભી તરીકે, ઘરનો વહીવટ કરતા તરીકે તમને આદર્શ રામ યાદ આવશે. કેમ કે એ તમને કહે છે કે ભાઈ કેવો હોય. સુરતનો અમારો એક પ્રસંગ છે. ઘર, એ ઘરની અંદર બે ભાઈઓ રહે. એક ભાઈના કરોડોનું હાજુ, પણ મા બાપની ઈચ્છાથી જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી જુદા નહીં થાય, આવી પ્રતિજ્ઞાથી બંધાયેલા બે ભાઈ છે. એકની પાસે કરોડોનું હાજુ ને બીજાની પાસે એમ કહેવાય કે કરજની અંદર ડૂબેલો. એ માણસે 15-17 ધંધા કર્યા પણ ક્યાંય એને બે પાંદડે ન થયો. એક સંત મહાત્મા છે, એના ઘરે આવે છે. સંત છે એ પામી જાય છે કે નાનો ભાઈ છે એની કમાણી ઓછી છે, એટલે ઘરની અંદર કદાચ એટલું માનપાન નથી જેટલું મોટાનું છે. મોટો છે એને ગાળું ઉપર એવું કહેવાય કે ગાળો આપીને ઉઠાડે ને ગાળો આપીને બેસાડે, છતાંય નાનો ભાઈ જે છે ને એના ચહેરા ઉપર જરી કે લકીર માત્ર ફેર ન પડે. એ સંત છે, બંનેને આશીર્વાદ આપે છે. સંત છે એ નાના ભાઈને એક બાજુ લઈ જાય છે અને પૂછે છે કે આ ઘરની અંદર તારા બાપાને હું ઓળખું છું, જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તમને બેન જુદા નહીં થવા દે. પણ એક વસ્તુ મેં જોઈ કે મોટો છે એની પાસે આટલો કરોડોનું હાજુ છે અને તું આટલો બધો કરજમાં દેવાઈ ગયો છો, ડૂબી ગયો છો, તો તારું મોટો ભાઈ છે તને મદદરૂપ કેમ નથી થતો? કદાચ કે મેં 15-17 ધંધા ફેરવા પણ હું બે પાંદડે ન થયો, ક્યાંય ફાવ્યું નહીં. એટલે જે હોય એ પણ બોલો ને ઈશ્વર, તમારે મને શું પૂછવું છે? અને ત્યારે સંત એને પૂછે છે કે આટલું અપમાન સહન કર્યા પછી પણ તું આ ઘરની અંદર રહી કેમ શકે છે? અને ત્યારે નાનો ભાઈ એવું કહે છે કે બાપાની કદાચ સમાજની વચ્ચે એટલી તો કિંમત છે જ કે રહેવું પડે છે. એક મજબૂરી આ છે ને બીજી મજબૂરી આ છે કે મોટો ભાઈ કદાચ ભેગું કરવા માટે રહેતો હશે પણ હું ભેગું રહેવા માટે રહું છું. સાહેબ, આ બહુ મહત્વની વાત છે કે ઘરની અંદર કદાચ મોટો ભાઈ એવું કે તું તો હાવ ગધેડા જેવો છો, પણ સાંભળી લેવાનું, એ મોટો છે કે હું ફેર પડે. પણ પ્રભુ શ્રી રામ આદર્શ ભાઈ કોને કહેવાય એની મારે તમને વાત કરવી છે. ત્યારે પ્રભુ શ્રી રામને જ્યારે ગાદી ઉપર બેસાડવામાં આવ્યા, વશિષ્ઠ ઋષિ જ્યારે એનું રાજ્યાભિષેક કરવાના હતા, એની આગળની રાત્રિએ જ્યારે દશરથ રાજાએ એની પાસે વનવાસ માગ્યો, એને આપ્યો, પણ એ પહેલાં વશિષ્ઠ ઋષિ એને પૂછે છે કે રામ, અયોધ્યાની અંદર કોઈ એવી રીત ખરી કે જે તમને ન ગમતી હોય? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે હા, અયોધ્યાની મને, રઘુકુળની મને બધી જ રીત ગમે છે, પણ એક વાતનો અફસોસ છે કે અમારા 4 ભાઈનો જન્મ સાથે થયો, અમારો કર્ણવેદ સંસ્કાર સાથે થયો, અમારો યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયો, અમે શિક્ષણ સાથે લીધું, અમે મોટા સાથે થયા, અમારા લગ્ન પણ એક જ ઘરની અંદર 4 કન્યાઓની એક જ સાથે થયા, છતાં પણ જ્યારે આ રાજગાદીનો સમય આવ્યો આપવાનો ત્યારે હું એકલો જ કેમ? પ્રભુ શ્રી રામ પણ તમને મને એવું શીખવે છે કે જીવનની અંદર સુખનો સમય આવે ને તે દિવસે આપણો ભાઈ આપણને ભૂલાય નહીં. અને કદાચ એ 14 વર્ષના વનવાસે નીકળી પણ પડ્યા હતા,
વનદેવીએ એનું સ્વાગત કર્યું અને કહ્યું કે પ્રભુ આપની હું શું સેવા કરી શકું. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે દેવી, આપને જો કોઈ સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો કે રસ્તામાં આવ્યા ને તો ખૂબ કાંટા પડ્યા છે, એ કાંટાને ઉઠાવી લો. વનદેવી છે એ મરક મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય હોય. તમે જે રસ્તાએથી આવ્યા છો એ રસ્તા ઉપર તમને કદાચ કોઈ પણ મનાવવા આવે તોય તમે પાછા નહીં જાઓ, છતાં પણ તમે એવું કેમ કહો છો કે આ કાંટા ઉઠાવી લ્યો. અને તે દિવસે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે ભરત મામાને ઘેર ગયો હતો. એને નથી ખબર કે હું એ વનની અંદર આવી ગયો. એને જ્યારે ખબર પડશે ને ત્યારે એ આવશે. મને કાંટા વાગવા હોય તો ભલે વાગે, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. વનદેવી હસતા હસતા કહે છે કે હવે તો અયોધ્યાનો મુકુટ એની માથે છે, એ તો હવે રાજા કહેવાય. અને રાજા તો રથ લઈને આવે. અને તે દિવસે તો હૈયે કેટલો ભરોસો હશે પોતાના ભાઈ ઉપર. અને રામ એવું કહે છે કે નહીં, મને ખબર છે એને ચરણ પાદુકા પહેરવાનો પણ સમય નહીં મળે અને એ ભાગતો ને હાંફતો દોડતો ત્યાં આવશે. મને કાંટા વાગે તો વાંધો નહીં, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. આ ભાઈ પ્રેમ હોય. અને એ પછી આપણે પણ સાક્ષી છીએ કે 14 વર્ષ જેમ પ્રભુ શ્રી રામે વલકલ પહેરીને વનમાં વિતાવ્યા ને, એમ અહીંયા પણ એનું જે રાજ સિંહાસન હતું એની અંદર પ્રભુ શ્રી રામની ચરણ પાદુકા મૂકીને આખા અયોધ્યાની બાદ એક નંદ કુટીર કરીને પોતે પણ 14 વર્ષ સુધી પોતાના ગૃહ આશ્રમનો ત્યાગ કરીને પોતે પણ 14 વર્ષ સુધી એણે સંન્યાસીનું જીવન જીવ્યા છે. ત્યાં સુધી સાહેબ કે 14 વર્ષ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યાને આંગણે પાછા આવે છે. અને પ્રભુ શ્રી રામ બધાની સામે નજર નાખે છે, બધાનો જે અતિથિ સત્કાર હોય એ સ્વીકારે છે. અને પ્રભુ શ્રી રામ પૂછે છે, ભરત, આ અયોધ્યાની અંદર કેમ વૃદ્ધો અને કેમ યુવા વર્ગ દેખાય છે, બાળકો કેમ નથી દેખાતા? અને તે દિવસે ભરત પણ એવું કહે છે કે પ્રભુ, આપ 14 વર્ષ ત્યાં ગયા અને આપે પણ આપણું દાંપત્ય જીવન નથી જીવ્યું, આપણે પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. આ અયોધ્યા આખાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. 14 વર્ષથી અહીંયા પણ કોઈ સંતાનનો જન્મ નથી થયો. સાહેબ, આવો ભાઈનો પ્રેમ હોય ને તો સમાજનો પ્રેમ તમને મને મળે. હમણાં 6 ઓગસ્ટ ગઈ, આજે 13 ઓગસ્ટ, 6 ઓગસ્ટ 1945 એટલે બીજા વિશ્વયુદ્ધનો સમય. અને એ સમયની વચ્ચે જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાવાળાએ પરમાણુ બોમ્બનો હુમલો કર્યો, એની પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે. બરાબર સવારે 10-11-12 વાગ્યાનો 10-11 વાગ્યાનો સમય. અને એની અંદર લિટલ બોય નામનો એ પરમાણુ બોમ્બ છે ત્યાં બ્લાસ્ટ કરે છે. તમે થોડીક વાર માટે તો સ્તબ્ધ થઈ જાઓ કે જે હરોભર્યો આખું જે હિરોશીમા અને નાગાસાકી શહેર હતું એ ટોટલી ધ્વસ્ત થઈ જાય છે. એની અંદર ઘર ક્યાં, એની હોસ્પિટલો ક્યાં, સ્કૂલ ક્યાં, મંદિરો ક્યાં, કોલેજ ક્યાં, રસ્તાઓ ક્યાં, બ્રિજ અને બિલ્ડિંગ ક્યાં, બધું જ ધ્વસ્ત થઈ જાય છે. પણ એની અંદર એક 8 વર્ષનો બાળક છે એ સહી સલામત બચી જાય. પોતે પોતાની ઉપર જે કાટમાળ હોય એ ખંખેરીને પોતે ઊભો થાય, જુએ છે કે પોતાના પિતાજી છે એનો મૃતદેહ એક બાજુ પડ્યો છે, અડધું અંગ કપાઈ ગયું છે. પોતાની માતા છે એનો પણ મૃતદેહ એક બાજુ પડ્યો છે, એનો હાથ બે પગ છે એ કપાઈ ગયા છે. અને એક બાજુ પોતાનો નાનકડો 2-2.5 વર્ષનો ભાઈ છે એ પણ મૃત હાલતની અંદર પડ્યો છે. એ સમયે પોતે એ 8 વર્ષનો બાળક છે એ શું કરે એને કોઈ ખબર નહોતી. પણ એ સમયગાળાની અંદર જાપાનની સરકાર છે એણે એક વાતની જાહેરાત કરી કે જે વ્યક્તિનું આખું શરીર સલામત હોય એવા વ્યક્તિઓને અગ્નિ સંસ્કાર કે એની જે અંતિમ વિધિ આવતી હશે એવા વ્યક્તિઓને અગ્નિ સંસ્કાર તમે અંતિમ વિધિ કરી શકવા માટે તમે સમર્થ છો. એ 8 વર્ષનો બાળક છે પોતાના ભાઈને ઉપાડે છે, એને ખંખેરે છે, પોતાના મૃત શરીર હોય એને ઉપાડે છે અને પોતે લાઈનમાં ઊભો રહે છે. એ 8 કલાક લાઈનમાં ઊભો રહે છતાં એનો વારો નથી આવતો. તો ત્યાં ઊભેલો જે સૈનિક હોય ને એવું કહે કે ભઈલા, તારી ખભા ઉપર જે તે ભાર ટીંગાડ્યો છે ને એને તું નીચે મૂકી દે, કારણ કે તું 8 કલાકથી ઊભો છો અને આ સવાર પડી જશે ને છતાંય તારો વારો નહીં આવે, આ ભાર તને વધારે લાગશે. અને તે દિવસે 8 વર્ષનો બાળક સાહેબ તમને મને એક વાતની સૂચના આપે છે. અને એ સૈનિકને પોતે માથું ઊંચું કરીને ગર્વભરે એવું કહે છે કે તમારા માટે એ ભાર હશે પણ મારા માટે એ ભાઈ છે. આ 8 વર્ષનો બાળક તમને મને કહે છે કે ભાઈ પ્રત્યે લાગણી કેવી હોય. અને વાત નંબર 3 કે જેનું તમે બહાર સ્ટેચ્યુ પણ મૂક્યું છે અને પાટીદાર સમાજ માટે માથું ઊંચું કરીને ગર્વભેર કે જેનું નામ લઈ શકે કે અમે પાટીદારના સંતાનો છીએ એવું એકમાત્ર વિશ્વની અંદર ગુંજતું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. એમનું દેહાંત થયું ને ત્યારે માત્ર 6 ફૂટના પણ નહોતા પૂરા. પણ આજે તમે ને હું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે જઈએ અને માથું આખું ઊંચું કરીએ ને 597 ફૂટની હાઈટ ઉપર બેઠા છે ને એનું ચરિત્ર બોલે છે, એની ખાનદાની ને એની નીતિમત્તા, એની અંદરનું જે એક જૂથ કરવા પડેની જે તાકાત હતી ને એ બોલે છે.
અને એથી વિશેષ તમને મારે વાત કરવી છે કે એના ગજવાની અંદર એનું દેહાંત થયું ને ત્યારે 300 રૂપિયા પણ નહોતા, પણ આજ ભારત સરકારે એને 3000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચી પ્રતિજ્ઞા તરીકે જો એને પ્રસ્થાપિત કરવી પડે, એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ.